નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। જીપીસીબીના અધિકારી 1,20,000ની લાંચ લેતા ઝડપાયા। જીએમ સાધુ અગાઉ કચ્છમાં બજાવતા હતા ફરજ। કચ્છમાં થયેલા સર્ચમાં 2 પેટ્રોલ પંપ અને મિલકત મળી। બોર્ડર એરિયા ડેવલપમેન્ટની ગ્રાન્ટમાં કરાયો ઘટાડો। વિધાનસભામાં અબડાસાના ધારાસભ્ય દ્વારા રજૂઆત। 223 કરોડમાંથી માત્ર 50 કરોડ ગ્રાન્ટ કરાઈ। કચ્છના વિસ્તારકોને પ્રદેશ મહામંત્રીએ આપ્યું માર્ગદર્શન। ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી સજ્જ હોવાનું નિવેદન। ગુજરાતમાં પણ કેસરીઓ લહેરાશે તેવો વ્યક્ત કરાયો વિશ્વાસ। બીઆરસી સીઆરસી માટે યોજાયો ભરતી કેમ્પ। સીઆરસીમાં ભરતી થવા શિક્ષકોની ઉદાસીનતા। બીઆરસીની 10 જગ્યાઓ માટે આવી 30 અરજીઓ। લખપત તાલુકા પંચાયતની યોજાઈ સામાન્ય સભા। વર્ષ 2017-18ના આખરી બજેટને અપાઈ બહાલી। આયોજન અને એટીવીટીની ગ્રાન્ટમાં કિનાખોરી રખાયાનો આક્ષેપ। ભુજની પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રિજિયોનલ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં ગોધરા ખાતે ફરજ બજાવી રહેલા જીએમ સાધુને એસીબીએ 1,20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા 2.5 વર્ષ દરમિયાન ભુજના મંગલમ વિસ્તારમાં આવેલી જીપીસીબીના અધિકારી તરીકે ફરજ બજાવનારા અને હાલમાં ગોધરા ખાતે ફરજ બજાવી રહેલા જીએમ સાધુએ કોઈ ફાઇલ પાસ કરાવવા માટે લાંચની રકમ માંગી હતી। ત્યારબાદ એસીબીની ટીમ દ્વારા ભુજમાં તેમના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 2,63 લાખની બેનામી સંપત્તિ મળી આવી હતી। ઉપરાંત પંચમહાલ, કચ્છ અને અમદાવાદમાં પણ મિલકત મળી આવી હતી। કચ્છમાં એસીબીના સર્ચ ઓપરેશન દરમિયાન 2 પેટ્રોલ પંપ અને મિલકત મળી આવી હોવાનું બહાર આવ્યું છે। જીપીસીબીના આરઓ પાસેથી વ્યાપક પ્રમાણમાં સંપત્તિ મળી આવી હતી। ઉલ્લેખનીય છે કે ભુજ જીપીસીબી કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પણ તેમના વિરુદ્ધ અનેક રજૂઆતો થઈ હતી। ગત રાત્રે ગાંધીધામ એસીબી પીઆઈ સીજે સુરેજા તથા ભુજ એસીબીના સ્ટાફ દ્વારા તેમના ઘરનું સર્ચ ઓપરેશન કરાયું હતું, જેમાં તેમના ઘરમાંથી 2,63 લાખ રૂપિયાની સંપત્તિ મળી આવી હતી। ઉલ્લેખનીય છે કે જીપીસીબીના રિજિયોનલ ઓફિસર જીએમ સાધુ ભુજના વાલદાસનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા। તાજેતરમાં જ તેમની બદલી ગોધરા ખાતે કરવામાં આવી હતી। ગઈકાલે ફરિયાદી પાસેથી 1,20,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા હતા। ત્યારબાદ એસીબીના ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ કચ્છ, પંચમહાલ અને અમદાવાદમાં તેમના નિવાસ સ્થાને એસીબી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી કેટલાક ખુલાસાઓ થઈ રહ્યા છે। કચ્છમાંથી 2 પેટ્રોલ પંપ અને 2,63 લાખની સંપત્તિ મળી આવી છે, જ્યારે અમદાવાદ અને પંચમહાલમાં હજુ પણ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। વિધાનસભા સત્રમાં અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કચ્છના બોર્ડર વિસ્તારના ડેવલપમેન્ટ માટેની ગ્રાન્ટમાં ઘટાડો કરાતા રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે કચ્છનો વિસ્તાર બોર્ડરથી ઘેરાયેલો છે અને બોર્ડર ડેવલપમેન્ટ માટે પૈસા આવે અને વપરાય તે રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી છે, પરંતુ આ ભાજપની સરકારે 223 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં ઘટાડો કરીને માત્ર 50 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે, જેનો વિરોધ પણ નોંધાવ્યો હતો। બોર્ડર વિસ્તારના ડેવલપમેન્ટ માટે કયા કારણોસર ગ્રાન્ટમાં કાપ મુકાયો છે તે અંગે સવાલો પણ પૂછ્યા હતા। હું જીતીને આવ્યો છું તે ભાજપને તકલીફ લાગી રહી છે। આપણી બોર્ડરને સુરક્ષિત રાખવી એ આપણો અધિકાર છે, પરંતુ ભાજપની સરકારે આની દરકાર કરી નથી। શું કામ કચ્છવાસીઓને તેનો લાભ ન મળે તેવું જણાવ્યું હતું। સાથે જ કચ્છના તમામ ધારાસભ્યોને આંકડા જોઈને સાથે મળીને નાણામંત્રીને રજૂઆત કરવા આહવાન કર્યું હતું અને બોર્ડર એરિયા ડેવલપમેન્ટની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે કચ્છ એ પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે, ત્યારે સરહદના વિકાસ માટે સરકાર પણ પ્રયત્નશીલ બને તેવું શક્તિસિંહ ગોહિલ વિધાનસભા સત્રમાં જણાવ્યું હતું। કચ્છનો વિસ્તાર એ બોર્ડરથી ઘેરાયેલો વિસ્તાર અને બોર્ડર ડેવલપમેન્ટ માટે પૈસા આવે અને વપરાય એ રાષ્ટ્રની સુરક્ષા માટે પણ જરૂરી છે। દરેક સરકાર એની ચિંતા કરતી। આ સરકારે સાહેબ 223 કરોડ રૂપિયા બોર્ડર ડેવલપમેન્ટ માટેના હતા। આ વર્ષના બજેટમાં
ઘટાડીને 50 કરોડ કરી નાખ્યા. સાહેબ, કચડો બારે માસ એનો વાંક શું હતો? તમે ઘટાડ્યો શું કામ? શું હું ત્યાંથી જીતીને આવ્યો એનું કઈ તકલીફ છે આપણે? અરે આપણી બોર્ડર સુરક્ષિત રાખવી પડશે. કચ્છી માળવાનો અધિકાર છે. હું માનની તમામ કચ્છના માનની ધારાસભ્યશ્રીઓને વિનંતી કરીશ કે આ આંકડાઓ જો આપણે સાથે મળીને નાણામંત્રી શ્રી પાસે જઈએ કે અમારા પૈસા ઘટાડેલા છે નહીં ચાલે, અમારા પૈસા વધારીને આપો બોર્ડર ડેવલપમેન્ટ. કચ્છ જિલ્લાની 57 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 8મી એપ્રિલે યોજાવાની છે. ચૂંટણીને અનુલક્ષીને ગ્રામ્ય કક્ષાએ ચૂંટણીલક્ષી માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. ત્યારે તમામ તાલુકા મથકોએ ચૂંટણીમાં ઝંપલાવનાર મૂર્તિયાઓ પોતાની દાવેદારી નોંધાવવા ઉમટી પડ્યા હતા. કચ્છમાં યોજાનાર બીજા તબક્કાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે આજે અંતિમ દિવસે 81 ફોર્મ ભરાયા હતા અને કુલ 207 મૂર્તિયાઓ સરપંચ પદની દાવેદારીમાં છે. તો સભ્ય પદ માટે આજે અંતિમ દિવસે 413 ફોર્મ રજૂ થયા હતા અને કુલ મળીને 975 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તાલુકાવાર વાત કરીએ તો ભુજ તાલુકામાં 20 ગ્રામ પંચાયતો માટે સરપંચ પદે 63 ઉમેદવારી ફોર્મ ભરાયા છે અને સભ્ય પદે 314 ફોર્મ ભરાયા છે. માંડવી તાલુકામાં સરપંચ પદે 42 અને સભ્ય પદે 211, મુન્દ્રા તાલુકામાં સરપંચ પદે 65 અને સભ્ય પદે 303, અંજાર તાલુકામાં સરપંચ પદે 15 અને સભ્ય પદે 48, ભચાઉમાં સરપંચ પદે 6 અને સભ્ય પદે 14, રાપર તાલુકામાં સરપંચ પદે 8 અને સભ્ય પદે 49, અબડાસા તાલુકામાં સરપંચ પદે 8 અને સભ્ય પદે 36 મળીને કુલ 207 સરપંચ પદના ઉમેદવારો તેમજ 975 સભ્ય પદના ઉમેદવારો મળીને કુલ 1182 મૂર્તિયાઓ સામાન્ય અને વિભાજિત થયેલી ગ્રામ પંચાયતમાં મેદાને છે. મુન્દ્રા તાલુકામાં જેની મુદત પૂરી થાય છે એવા 13 ગ્રામ પંચાયતોના જાહેરનામા આપણે બહાર પાડ્યા હતા. જાહેરનામાની તારીખથી જે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી તે પછી આજ દિવસ સુધીમાં ટોટલ 13 ગ્રામ પંચાયતમાંથી આપણને 65 સરપંચ પદની ઉમેદવારી માટે અને 303 ફોર્મ્સ વોર્ડની ઉમેદવારી માટે એમ કરીને કુલ 368 ફોર્મ અત્યાર સુધી રજૂ થયેલ છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો એટલે ટોટલ આપણી પાસે 368 ફોર્મ ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે. જે પૈકી મોટી ગ્રામ પંચાયતો જે છે એમાં બારોઈ માટે સરપંચ પદ માટે 14, વોર્ડ માટે 89, એમ કુલ 103, મોટા કાંડાગરામાં સરપંચ પદ માટે 5 અને વોર્ડ માટે 27, એમ કુલ 32, ભદ્રેશ્વર માટે 4 સરપંચ પદ માટે અને વોર્ડ માટે 29, એમ કરીને કુલ 33. તે સિવાય ગુંદાલા ગ્રામ પંચાયત માટે 3 સરપંચ પદ માટે અને 16 વોર્ડના ઉમેદવારી પત્રો આપણી પાસે રજૂ થયેલ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 24/3/17 સુધી 11થી ચકાસણી પૂરી થાય ત્યાં સુધી રહેશે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે 25/3/17 15 કલાક સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મ જયંતિ વર્ષ નિમિત્તે આગામી 27 અને 28મી માર્ચે સાળંગપુર ખાતે વિસ્તારકોના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના 90 જેટલા વિસ્તારકો 2 દિવસની તાલીમ મેળવશે. ત્યારે આ અભ્યાસ વર્ગમાં જોડાનાર કચ્છના કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલે બેઠક યોજી હતી. સાળંગપુર ખાતે યોજાનાર વિસ્તારક અભ્યાસ વર્ગમાં કઈ રીતે કાર્ય કરવું તેનું માર્ગદર્શન પ્રદેશ મહામંત્રી દ્વારા અપાયું હતું. આ અભ્યાસ વર્ગમાં પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે શું કામગીરી કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવશે. 2 દિવસ દરમિયાન વિસ્તારકોને તમામ માહિતી આપીને આગામી દિવસોમાં તેમને કઈ રીતે કામગીરી કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં કેટલાક કાર્યકરો 1 વર્ષ સુધી, કેટલાક કાર્યકરો 6 માસ સુધી અને કેટલાક કાર્યકરો 15 દિવસ સુધી પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં જઈને સંગઠનનો વિસ્તાર કરશે, જેમાં કચ્છ માંથી જોડાનાર 90 જેટલા વિસ્તારકો 6 માસ સુધી પક્ષના સંગઠનનો વિસ્તાર કરશે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપકો પૈકીના એક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે.
અને આ જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે 1 વર્ષ 6 માસ અને 15 દિવસ એમ વિસ્તારક યોજના છે. એ વિસ્તારક યોજનામાં 6 માસ માટે 90 જેટલા કાર્યકર્તાઓ કચ્છમાંથી પોતાનો સમય આપવાના છે. એ કાર્યકર્તાઓ સાથે બેસીને એમના કામગીરી બાબત અને આગામી સમયમાં 27 અને 28 સારંગપુરમાં અભ્યાસ વર્ગ રાખ્યો છે. તો આ અભ્યાસ વર્ગમાં પણ એમને આવવાનું છે. તો એમની જોડે વાતચીત થાય અને 6 માસ માટે જ્યારે કામ માટે નીકળવાના છે તો એની વાતચીત ચર્ચા વિચારણા કરવા માટેની એક બેઠક છે. કચ્છમાં વિસ્તારકોને માર્ગદર્શન આપવા આવેલા પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કચ્છ ઉદય સાથે ચર્ચા કરી હતી, જેમાં તેમણે ચૂંટણી સમયસર જ યોજાશે તેવું જણાવ્યું હતું. સાથે જ ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે સજ્જ હોવાનું તેમણે ઉમેર્યું હતું. ચૂંટણીલક્ષી પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે હાલ જે વિસ્તારકોને તાલીમ અપાઈ રહી છે અને તેઓ ઠેર ઠેર ફરીને ભારતીય જનતા પાર્ટીની સરકારે કરેલા વિકાસ કાર્યોનો પ્રચાર કરીને પક્ષનો વિસ્તાર કરશે, ત્યારે તેનો સીધો ફાયદો આગામી ચૂંટણીમાં ભાજપને થશે. બૂથ લેવલથી કાર્યકરોને ચૂંટણી માટે સજ્જ કરવામાં આવ્યા છે. તો વહેલી ચૂંટણી યોજાશે કે કેમ તેવું પૂછતા તેમણે જણાવ્યું હતું કે વહેલી ચૂંટણી યોજાય તેવું મારા ધ્યાનમાં અત્યાર સુધી નથી. ચૂંટણી સમયસર જ યોજાશે અને જો વહેલી યોજાય તો પણ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ હોવાનું તેમણે જણાવ્યું હતું. વધુમાં હાર્દિક ફેક્ટર આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોઈ નુકસાની નહીં કરે તેવું કેસી પટેલે જણાવ્યું હતું. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે હાર્દિક પટેલની નીતિ લોકો સારી રીતે જાણી ગયા છે અને તે કોંગ્રેસ માટે કામ કરતો હોવાનો દાવો તેમણે કર્યો હતો. ગુજરાતના પાટીદારો પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જોડાયેલા રહેશે. ભ્રામક પ્રચારમાં પાટીદારો દોહરાશે નહીં તેવું પ્રદેશ ભાજપ મહામંત્રીએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ જેવા નેતાઓ દ્વારા કરાયેલી વિકાસની રાજનીતિને સ્વીકારીને ગુજરાતમાં ફરી પાછો કેસરીઓ લહેરાશે તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું. ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી સંગઠનની રીતે હંમેશા તૈયાર જ હોય છે, પરંતુ અમારી જે આ 6 માસ માટે જે કાર્યકર્તાઓ નીકળવાના છે એ પણ જ્યારે ચૂંટણી નજીકમાં છે, ડિસેમ્બર મહિનામાં આવવાની છે, ત્યારે એ કાર્યકર્તાઓ પણ જે કામગીરી કરશે એમાં ચૂંટણીમાં નાનામાં નાનો બૂથનો કાર્યકર્તા પણ સક્રિય થાય એ પ્રકારની કામગીરી કરવાની છે. એના કારણે ચૂંટણીમાં પણ ખૂબ મોટો લાભ આ વિસ્તારકોના કારણે આગામી સમયમાં આયોજનના કારણે થશે. ક્યાંય એવું મેં તો સાંભળ્યું નથી સમયસર જ ચૂંટણી થશે એવું. જે અમે લોકો કામ કરીએ છીએ અને સરકાર સારી કામગીરી કરી તો પૂરો સમય કામ કરે અને જ્યારે સમયસર ચૂંટણી આવવાની છે ત્યારે ચૂંટણી થશે. કચ્છનું સંગઠન ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે અને વધુમાં વધુ લોકોને જોડીને વધુમાં વધુ કાર્યકર્તાને વિવિધ મોરચા, સેલ, પ્રકોષ્ઠ આ બધામાં છે એમાં જોડવાનું કામગીરી અત્યારે ચાલી રહી છે. અહીંયા કચ્છમાં તો એકે દિવસ કાર્યક્રમ થયો નથી, એટલે અહીંયા કઈ હાર્દિક અને હવે તો આખા ગુજરાતમાં પણ હું પણ પાટીદાર છું. આખા ગુજરાતમાં પણ અત્યારે જ્યારે એને ભેગા થવું હોય છે ત્યારે 50-100 લોકો પણ ભેગા કરી શકતો નથી. અને એ બિલકુલ કોંગ્રેસના આધાર ઉપર કોંગ્રેસ જે પ્રોક્સી વોર લડી રહ્યું છે એનો એ વ્યક્તિ છે અને એના કારણે એ કોંગ્રેસને મદદ કરવા માટેનું કામ કરી રહ્યો છે એવું પાટીદાર સમાજને લાગવા માંડ્યું છે અને એના કારણે લોકો એને ઓળખી ગયા છે. અને આ જ્યારે ઓળખી ગયા છે ત્યારે પાટીદાર સમજુ માણસ છે. પાટીદારને પોતાનું હિત, સરકારની સારી કામગીરી અને નરેન્દ્રભાઈ, અમિતભાઈ જેવા રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના હોય ત્યારે એ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેશે. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી કેસી પટેલે આજે કચ્છમાં વિસ્તારકો સાથે બેઠક યોજી હતી. વિસ્તારકોને માહિતી આપવા માટે કચ્છની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલનો આજે યોગાનું યોગ જન્મદિવસ હોતા તેમને ઠેર ઠેરથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે કચ્છની મુલાકાતે આવેલા પ્રદેશ મહામંત્રી કેસી પટેલે કેશુભાઈને બુકે અર્પણ કરીને જન્મદિનની શુભકામના પાઠવી હતી. તેઓ રાજકીય રીતે આગળ વધે અને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે સતત અગ્રેસર રહે તેવી શુભકામના તેમણે પાઠવી હતી. આ પ્રસંગે મહામંત્રી વલ્લમજી હુંબલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, રામજીભાઈ ગેડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ શુભકામનાઓ પાઠવી હતી. બસ તમારી શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર અને ઈચ્છીએ કે લોકો શુભેચ્છા કરે
અને કોઈ પણ જ્યારે સારા કામ કરવા હોય તો લોકોની શુભેચ્છા અને લોકોના આશીર્વાદ જોડે હોય તો જ સારા કામ થઈ શકે. આ એક સીધી વાત છે. આજે જ્યારે પ્રદેશના અને કચ્છના પ્રભારી મહામંત્રી આદરણીય કેસી પટેલ સાહેબ, વિસ્તારક યોજનાના ઉત્તર ઝોનના પ્રભારી આદરણીય દુષ્યંતભાઈ, દિલીપભાઈ સૌ ઉપસ્થિત છે અને જોગાનજોગ મિટિંગ છે ને આજે જન્મ દિવસે એટલે વિશેષ શુભેચ્છાઓ મળી એટલે વધારે બળ મળશે આવતા દિવસો પાર્ટીનું કામ કરવાનું. ભુજ તાલુકાના ઢોરી ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઢોરીમાં આરોગ્યની પૂરતી સેવાઓ ન મળવાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડે છે. તો અહીંના ડોક્ટરના ઉદ્ધતાઈ ભર્યા વલણને પગલે લોકોએ નારાજગી વ્યક્ત કરીને તેમની સામે ફરિયાદ નોંધવા બી ડિવિઝન પોલીસ મથકે અરજી કરી હતી. ઢોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર નેહાબેન ઠક્કરની બેદરકારીને કારણે 2 બાળકોના મોત થયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઢોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય સારવાર ન મળતા ઉપરાંત બીમાર બાળકોને ભુજ ખસેડવા માટે એમ્બ્યુલન્સ સેવા ન અપાતા માર્ગમાં જ બાળકોનું મોત થયું હતું. 3 મહિના અગાઉ એક બાળકને સમયસર એમ્બ્યુલન્સ ન મળવાને કારણે મોત થયું હતું. જ્યારે ગત 20મી માર્ચે પણ ડોક્ટરની બેદરકારીને કારણે બાળક મોતને ભેટ્યું હતું. ત્યારે આ પ્રકારની બેદરકારી સબબ ગુનો નોંધવા બી ડિવિઝન પોલીસ મથકે અરજી કરવામાં આવી છે. ઢોરી ગામના સરપંચ લક્ષ્મણ વેલા આહિર, માજી સરપંચ કાનારામજી પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હીરા દેવકર્ણ મેરિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરાઈ હતી. ઢોરી ગામે CSC સેન્ટર જ્યાં લગભગ 25-30 ગામડા લાગે છે અને ત્યાં સુવિધાનું અભાવ છે ઘણું. એના માટે અમે રજૂઆત કરવા સાહેબને આવ્યા હતા અને હમણાં એક પહેલાં આજ 3 દી પહેલાં એક કેસ એવો બન્યો. નાની છોકરી ત્યાં લઈ આવ્યા, પડી ગઈ ને CSC સેન્ટરમાં લઈ જતાં એ લોકોએ કીધું કે અહીંયા અમારે એમ્બ્યુલન્સમાં માંગણી કરી હતી. એમ્બ્યુલન્સમાં એ કે બેટરી નથી. પછી આજથી 3 મહિના પહેલાં એક છોકરો ધોરણ 12માં અભ્યાસ કરતા, એ છોકરો પણ એવી રીતે છોકરાને ત્યાં લઈ જતા એક ગાડીમાં એમ્બ્યુલન્સની માંગણી કરતાં ત્યાં ઇમરજન્સી અહીંયા લઈ આવવાનું હોવાથી માંગણી કરતાં ત્યારે એમણે એમ કીધું કે અમારે ગાડીમાં ઓઇલ અને ડીઝલનો અભાવ છે. એટલે એને કારણે કે 2 આપણે એક છોકરો અને છોકરી ઓફ થઈ ગયા. એ સુવિધા આખી સરકારની યોજના છે કે 24 કલાક એમ્બ્યુલન્સ રહે ને 24 કલાક ડ્રાઈવર પણ છે, તેમ છતાં પણ સુવિધા નથી મળી. એમાં મારું ક્લિયર માનવું છે કે આ જે CHC છે એમાં 100% કામ કરાયું હશે. પણ કામ એટલે કેવું, રૂપિયા લાખ 2 લાખ રૂપિયા જે કામ બતાવ્યા હશે પણ ખરેખર ગાડીમાં કામ થયેલ નથી. એટલે આની ઊંડાણપૂર્વક તપાસ થાય ને પોલીસમાં એટલા માટે આવ્યા કે બેદરકારી લીધે આ થયું છે. એટલે વહીવટનું બેદરકારી છે, ડૉક્ટરની ગુનાહિત આ બધું કહેવાય. એટલા માટે ફરિયાદ કરવા આવ્યા છીએ ને એની તપાસ થવી જોઈએ. એમાં સત્ય બહાર આવે. અમારું ગામનું એ જ છે ને આ ગામમાંથી કોંગ્રેસ અને ભાજપ બંને જણાવે છે. એટલે કોઈ પાર્ટીની વાત નથી, એક માનવતાના લીધે ને આ ગામવાળા એમ કીધું કે અમારી સુવિધા સુધરે એટલે માટે આ લડાઈ કરી છે. માંડવી તાલુકાના હાલાપર ગામે રહેતા શખ્સને 5 જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ માંડવીના પ્રાંત અધિકારીએ જાહેર કરતા ગઢશીસા પોલીસે શખ્સને ડિટેન કરીને જૂનાગઢ જિલ્લામાં મોકલી આપ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર હાલાપર ગામે રહેતા 26 વર્ષીય મહેશ દેવરાજ ગઢવી સામે શારીરિક સંબંધ મારામારીના 2 ગુના નોંધાયા હતા, જ્યારે દારૂના 1 ગુનામાં ગઢશીસા પોલીસ મથકે ઝડપાયો હતો. આરોપી માથાભારે હોવાથી તેને કાયદાના અંકુશમાં રાખવો જરૂરી જણાતા ગઢશીસા પોલીસ સ્ટેશનના PIએ પશ્ચિમ કચ્છ SPના માર્ગદર્શન હેઠળ હદપારી દરખાસ્ત તૈયાર કરીને મુન્દ્રા પ્રાંત અધિકારી JV દેસાઈને મોકલી આપી હતી. પ્રાંત અધિકારીએ મહેશ ગઢવીને કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાંથી 1 વર્ષ માટે તડીપારનો હુકમ જાહેર કર્યો હતો. તો આગામી દિવસોમાં પણ પશ્ચિમ કચ્છમાં વિવિધ ગુનાઓમાંથી સંડોવાયેલા અસામાજિક તત્વો વિરુદ્ધ તડીપારનો તખતો ગોઠવાઈ રહ્યો છે. તો ગઢશીસા પંથકમાં આવી અસામાજિક બંદીઓ સાથે સંકળાયેલા 5 શખ્સો સામે હદપારીની દરખાસ્ત તૈયાર કરીને પ્રાંત અધિકારીને મોકલી આપવામાં આવી છે. આગામી સમયમાં નોટિસો ઇસ્યુ થયા બાદ તમામ અસામાજિક તત્વોને તડીપાર કરી દેવામાં આવશે.
જિલ્લા સમહર્તાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા સ્વાગત બેઠક મળી હતી, જેમાં વિવિધ ખાતાને લગતા 15 જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાંથી 10 પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે 5 પ્રશ્નો તપાસ અર્થે પેન્ડિંગ રખાયા હતા। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સ્વાગત બેઠકમાં કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત થઈ હતી, જેમાં પોલીસ તંત્રને લગતા પ્રશ્નો, મહેસૂલી પ્રશ્નો, દબાણને લગતી રજૂઆતો, ભાડા, વીજ તંત્ર સહિતના કુલ 15 પ્રશ્નો બેઠકમાં રજૂ થયા હતા, જેમાંથી 10 પ્રશ્નો ત્વરિત નિકાલ લાવવા જિલ્લા કલેક્ટરે જે તે ખાતાના અધિકારીઓને આદેશ કર્યો હતો, જ્યારે 5 પ્રશ્નો તપાસ અર્થે પેન્ડિંગ રખાયા હતા। તો અગાઉ યોજાયેલી સ્વાગત બેઠકમાં પેન્ડિંગ રહેલા 3 પ્રશ્નોનો સમાવેશ આ બેઠકમાં કરાયો હતો અને તે પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો। આજ રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો, જે અંતર્ગત કુલ 15 પ્રશ્નો રજૂ કરવામાં આવેલ હતા અને એ પૈકી 5 પ્રશ્નો આજે પેન્ડિંગ રાખવામાં આવેલ છે, 10 પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ છે। આમાં પ્રશ્નોમાં જમીનના પ્રશ્ન હતા, એક કાયદો પોલીસ ખાતાનો પ્રશ્ન હતા અને જીવી, એ રીતે બધા અલગ અલગ ખાતાના પ્રશ્નો રજૂ થયેલ હતા। રાજ્ય સરકાર દ્વારા અગાઉ બીઆરસી અને સીઆરસી તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પુનઃ નજીકની શાળામાં શિક્ષક તરીકે સમાવાયા હતા, ત્યારે હવે ફરીથી બીઆરસી સીઆરસીની ભરતી માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અરજીઓ મંગાવાઈ હતી, જેમાં મેરિટના આધારે આજે બીઆરસી સીઆરસીની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। કચ્છ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આજે બીઆરસી સીઆરસીનો ભરતી કેમ્પ યોજાયો હતો। કચ્છમાં બીઆરસીની ખાલી પડેલી 10 જગ્યાઓ માટે 30 અરજીઓ આવી હતી, જ્યારે સીઆરસીની 232 જગ્યાઓ સામે 216 અરજીઓ મળી હતી, એટલે કહી શકાય કે સીઆરસી બનવા ઈચ્છુક શિક્ષકોની સંખ્યા ખૂબ જ ઓછી છે, જ્યારે બીઆરસી માટે 3 ગણી અરજીઓ આવી હતી। સરકારના નવા નિયમ અનુસાર બીઆરસી સીઆરસીની નિયુક્તિ માત્ર 3 વર્ષ સુધી જ કરાશે, ત્યારબાદ નવેસરથી બીઆરસી સીઆરસીની નિયુક્તિ કરવામાં આવશે। ત્યારે આજે હાથ ધરાયેલી ભરતી પ્રક્રિયામાં શિક્ષણ વિભાગ દ્વારા મેરિટને આધારે ઉમેદવારોને પસંદગી અપાઈ હતી। સરકારશ્રી દ્વારા જે જૂના સીઆરસી અને બીઆરસી છે એને આપણે મૂળ જગ્યામાં પરત કર્યા અને એના અનુસંધાન સરકારશ્રી દ્વારા ગાંધીનગર અરજીઓ મંગાવવામાં આવી હતી અને ગાંધીનગર અરજીઓ મંગાવ્યા પછી સ્ટેટમાંથી જે મેરિટ આવ્યું, મેરિટના આધારે આપણે આજે ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે। એમાં ખાસ કરી જે સીઆરસીની ભરતી કરવાની છે એની અંદર કુલ 216 અરજીઓ આવી છે અને આપણા જિલ્લાનું જે સીઆરસીનું મેકમ છે એ 232નું છે અને ખાસ કરી જે 10 તાલુકાઓ છે એમાં 10 બીઆરસીની જગ્યા હોય, એની સામે 30 બીઆરસીની અરજીઓ આવી રહી છે। હવે 30 જે બીઆરસીની અરજીઓ આવી છે એની ભરતી પ્રક્રિયા આપણે ચાલુ કરી છે અને એમાં જે મેરિટમાં ક્રમ 1 ઉપર હશે એને આપણે નિમણૂક આપીશું। જો ક્રમ 1 વાળો નિમણૂક સ્વીકારવા નહીં આવે તો એનો અસંમતિ પત્ર લઈ અને ક્રમ 2 નંબરના જે હશે એને આપણે નિમણૂક આપીશું। ખાસ કરી જે અમુક તાલુકાઓ છે એમાં જે મંજૂર મેકમ છે એની કરતાં વધારે અરજીઓ આવી છે અને અમુક તાલુકા એવા છે એમાં ખાસ કરી જે મુંદ્રા છે, માંડવી છે, માનો કે આપણે માંડવીની વાત કરીએ તો ત્યાં 28 સીઆરસીનું મંજૂર મેકમ છે, એની સામે આવેલ અરજીઓ 5 છે। આવી રીતે મુંદ્રા છે તો મુંદ્રાની અંદર મંજૂર મેકમ 15 છે, એની સામે 8 જ અરજીઓ આવી છે। બાકી તો નખત્રા માનો કે ગણો તો મંજૂર મેકમ 21 છે, એની સામે 13 અરજીઓ આવી છે અને રાપર છે તો ત્યાં મંજૂર મેકમ 35 અને 68 અરજીઓ આવેલી છે, એટલે 3 કે 4 તાલુકામાં ઓછી અરજીઓ આવી છે, બાકીના તાલુકામાં પૂરતી અરજી। દયાપર તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી। પ્રમુખ નીતાબેન જોશીના પ્રમુખ સ્થાને યોજાયેલી આ સામાન્ય સભામાં ગત વર્ષના ઠરાવોને બહાલી આપવામાં આવી હતી। આ બેઠકમાં હિસાબનીસ અધિકારી મહેન્દ્રભાઈ પટેલે વર્ષ 2017-2018ના બજેટને આખરી બહાલી આપી હતી। સામાન્ય સભામાં આવકના સ્ત્રોત ઊભા કરવા માટે ખર્ચની જોગવાઈ, વિવિધ ગ્રાન્ટ પંચાયત પાસેથી મેળવવી, પરચુરણ આકસ્મિક ખર્ચની જોગવાઈ સહિતના મુદ્દાઓ રજૂ કરાયા હતા। લખપત નારાયણ સરોવર તાલુકા પંચાયતના સદસ્ય હાસમ મશા સૈયદે તાલુકા પંચાયતની સીટ પર વિકાસ કામોમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે જિલ્લા પંચાયતના સભ્ય હઠુભા સોઢાએ જણાવ્યું હતું કે આયોજન અને એટીવીટીની ગ્રાન્ટમાં ભાજપ કિનાખોરી રાખે છે અને કોંગ્રેસ શાસિત વિસ્તારોમાં વિકાસના કાર્યો કરાતા નથી, જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન જોશીએ પોતાના વિસ્તારમાં એટીવીટીની ગ્રાન્ટ ફાળવવામાં નથી
નથી આવી તેવું જણાવ્યું હતું. એટીવીટીમાં ભાજપના સભ્યોએ સમાંતર ગ્રાન્ટ ફાળવવી જોઈએ તેવું અંતમાં તેમણે ઉમેર્યું હતું. હઠુભા સોરડાએ લખપતમાં શિક્ષણનું સ્તર નીચે જતું હોવાનું જણાવીને તાત્કાલિક શિક્ષકોની ભરતી કરાય, ઉપરાંત આરોગ્ય શાખાને મામલતદાર ઓફિસ નજીકથી ખસેડવાની માંગ કરી હતી અને કાયમી તબીબો દરેક પીએચસી દવાખાનામાં ટાંચાના સાધનો આપવા સહિતની માંગ કરી હતી. જ્યારે પાણીનો પ્રશ્ન ઉપપ્રમુખ સમર્થદાન ગઢવીએ ઉઠાવ્યો હતો, જેમાં સોનલનગર, કપુરાશી, પાનધ્રો સહિતના લખપત તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીની રાવ ઉઠી છે અને હિજરત કરવાની નોબત આવી રહી છે. ત્યારે લખપત તાલુકાને પાણીની યોગ્ય વ્યવસ્થા મળી રહે તેવી માંગ પણ કરાઈ હતી. ભુજની ભાગોળે માધાપર નળવાડા સર્કલ પાસે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા 35 લાખના ખર્ચે બનાવવામાં આવેલ નૂતન ડ્રો પદ્ધતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રક માલિકોને પદ્ધતિસર ટોકન આપીને ગાડી ભરવા માટેની પરમિટ અપાશે. કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર નવગણભાઈ આહિર અને પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ આહિરની ઉપસ્થિતિમાં નૂતન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ડ્રો પદ્ધતિના નૂતન કાર્યાલય ખાતેથી ટ્રક માલિકોને ટોકન નંબર આપીને ગાડી ભરવાની પરમિટ અપાશે, જેથી કોઈને અન્યાય ન થાય. આ ઉપરાંત અહીંના કાર્યાલય ખાતે તમામ ડ્રાઈવરોને ટ્રાફિક અવેરનેસનું માર્ગદર્શન આપવામાં આવશે. ડ્રાઈવરો માટે સમયાંતરે મેડિકલ કેમ્પ યોજાશે. ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવાનું કાર્ય પણ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના નૂતન ડ્રો પદ્ધતિના કાર્યાલય ખાતેથી થશે. વર્ષોથી ડ્રો પદ્ધતિ ચલાવવામાં આવે છે, પરંતુ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન પાસે પોતાની જમીન ન હોવાને કારણે ઘણી વખત બરોબર જ્યારે ધંધાની સિઝન હોય ત્યારે સ્થળ બદલાવાને હિસાબે ઘણી તકલીફો પડતી. આનાથી અગાઉ ઘણા વર્ષો પહેલાં આપણા ભુજિયાની તળેટીમાં ડ્રો પદ્ધતિ ચાલુ હતી, પરંતુ ભૂકંપ પછી ભુજિયાનું જે આ નિર્માણ થવાનું હોવાથી ત્યાંથી સ્થળાંતર કરી અને અલગ અલગ જગ્યાએ લગભગ 1 સાલની અંદર 2-3 જગ્યાએ ફરવાનું થવાથી ગાડીવાળાને પણ ઘણું તકલીફ પડતી હતી અને આ ધંધાને ઘણો ફટકો પડતો હતો. જે ત્રિકમભાઈએ મહેનત કરી અને જે શાસન એમના દ્વારા હલાવી અને જે રૂપિયાની બચત કરી, જેનો સદુપયોગ નવગણભાઈએ કરી અને દરેક ટ્રક એસોસિએશનના ભાઈઓને એક આધુનિક ઓફિસ અને આધુનિક જગ્યા જ્યાં બધી સગવડ હોય તો ટ્રાન્સપોર્ટ ભાઈઓ માટે બેસવાની અને એમની પોતાની જે સવલતો ને જે કાંઈ પણ એમની ફરિયાદીઓ હોય તે ગીચોમાં ટ્રાફિકમાં ન જવું પડે અને બારે આજે એક નવું પગલું ભર્યું છે. બહુ હું એમની આખી ટીમને અભિનંદન આપું છું. આજ રોજ 23/3/2017ના રોજ અમે અમારી નવી એસોસિએશન ઓફિસનું ઉદ્ઘાટન ત્રિકમભાઈના હસ્તે રાખવામાં આવ્યું છે. અહીંયા મળતી સુવિધાઓમાં એક તો ડ્રો પદ્ધતિ છે, એ કાયમી ધોરણે અહીંયા રાખશું. અહીંયા દર મહિને કે સમયાંતરે મેડિકલ કેમ્પ કરવામાં આવશે, જેમાં ડ્રાઈવરોનું ચેકઅપ કરવામાં આવશે. સરકારની જે કોઈ યોજનાઓ હશે એનો પણ કરવામાં આવશે ને ટ્રાફિક નિયમોને અહીંયા એના માટે સૂચનો આપવામાં આવશે અમારા દ્વારા. અમારી તો એવું જોઈએ કે વધારેમાં વધારે ટ્રાન્સપોર્ટરો ટ્રકવાળા વધારેમાં વધારે 2 પૈસા કમાય, જે મંદીના મારા અત્યારે સહન કરી રહ્યા છે. એના માટે સરકાર સાથે લિગ્નાઇટ બારામાં પણ અમે ચર્ચા કરી છે, રજૂઆત કરી છે. વધારેમાં વધારે ટ્રકો ભરાય એવી અમારો આગળનો કાર્ય રહેશે. શહીદ દિન નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા એક વિશાળ શહીદ દિન કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. મા ભારતીની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ ખાતર નાની વયે હસતા મોએ શહાદત વહોરનારા શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ અને શહીદ રાજ્યગુરુ ઉપરાંત દેશ માટે શહીદી વહોરનાર તમામ શહીદોની સ્મૃતિમાં આજે સમગ્ર ભારત દેશના શહીદ દિન તરીકે ઉજવાય છે. ત્યારે પ્રદેશ યુવા ભાજપ સંગઠને ખાસ સરહદી વિસ્તારને લક્ષ્યમાં લઈને કચ્છ જિલ્લા યુવા ભાજપને પણ રાજ્યમાં કુલ 10 શહેરોમાં શહીદ દિન કૂચ અંતર્ગત એક વિશાળ યુવા રેલી યોજવા માટે આહવાન કર્યું હતું. ભાજપ પક્ષ એ દેશદાઝ અને વતન પરસ્તીથી રંગાયેલો એક રાષ્ટ્રવાદી પક્ષ છે. રાષ્ટ્રની સેવા અને રક્ષણ કાજે આ પક્ષનો કોઈ પણ સભ્ય સદૈવ તત્પર રહે છે. ત્યારે દેશની આઝાદી કાજે ખપી જનારા ભારત માતાના તમામ લાડલા સપૂતોની શહીદીને વીરાંજલિ આપવામાં આવી હતી. ભુજની વિરામ હોટલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના સભ્યો, ભાજપ પ્રદેશના સંગઠન મહામંત્રી કેસી પટેલ તેમજ કચ્છના સાંસદ વિનોદ ચાવડા, કચ્છના ધારાસભ્ય અને યુવાનોએ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
યુવા ભાજપ દ્વારા આયોજિત આ શહીદ કૂચ રેલીમાં કચ્છ જિલ્લાના યુવા ભાજપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એનું પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10 જગ્યાએ આયોજન કર્યું હતું. તે પૈકીનું કચ્છમાં આજે આયોજન કરવામાં આવ્યું હતું. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એમને જે ક્રાંતિકારી તરીકે શહીદી વહોરી હતી, એમની શહીદીને યાદ કરીને આ ભારત માતાને આઝાદ કરવા માટે એમને જે બલિદાનો આપ્યા હતા એ આજની નવી પેઢીમાં યુવાનોને વિશેષ કરીને પ્રેરણા મળે અને એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ખૂબ વિશાળ સંખ્યામાં આ યાત્રામાં, આ કૂચમાં યુવાનો જોડાયા હતા અને એમના જીવન વિશે 24 વર્ષથી માંડીને 30 વર્ષની ઉંમરે જેમને ભારત માતાને આઝાદ કરવા માટે એક ક્રાંતિવીર તરીકે, ક્રાંતિકારીઓ તરીકે જે શહીદી વહોરી હતી એની વાત અને આજના સંદર્ભમાં જેમ JNUમાં અફજલ હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ જિંદા હૈ, ભારત તેરે ટુકડે હોંગે, ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ, એક બાજુ આ યુવાનો અને એક બાજુ દેશ માટે બલિદાન આપનાર યુવાનો, આ બંનેની વાત એ યુવાનો સમક્ષ કરવાના કારણે વર્ષો સુધી જે સંઘર્ષ કર્યા પછી આપણને આઝાદી મળી છે એ આઝાદીને આપણે લાંબા સમય સુધી યાદ રાખવા માટેના આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ શહીદ દિવસ નિમિત્તેનો શહીદીને યાદ કરવાનો જે સદભાગ્ય યુવાનોને પ્રાપ્ત થયો છે, અમે સૌ ગૌરવ અનુભવીએ છીએ. સમગ્ર ગુજરાતમાં 10 જગ્યાએ આ કાર્યક્રમ થયો છે. કચ્છ સરહદીય વિસ્તારે જ્યારે જોડાયેલો છે તો કચ્છના યુવાનો પણ આ શહીદોની શહાદતને યાદ કરે, આવતી પેઢીઓને યાદ કરાવે, એની માટે યુવા મોરચા દ્વારા અહીં એક ભુજમાં પદયાત્રા રૂપી રેલી કાઢવામાં આવી હતી અને વિરામમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શહીદોને અહીં યાદ કર્યા, એમને પુષ્પાંજલિ અર્પણ કરી. સમગ્ર રેલી અને આ કાર્યક્રમમાં આડેસરથી કરીને લખપત સુધીના તમામ મંડળો, તાલુકાના યુવા મોરચાના અને યુવા મોરચા સિવાયના યુવાન કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા. એ સૌએ જેમના મનમાં દેશ ભાવના હતી, દેશભક્તિ હતી ને આ પ્રોગ્રામના મેસેજ જેટલા યુવાનો સુધી પહોંચ્યા એ તમામ યુવાનો અહીં ઉપસ્થિત રહી યુવા મોરચાનો ઉત્સાહ વધાર્યો ને એમણે અમને એવું કોલ આપ્યું કે આ દેશભક્તિના દેશ કાર્યમાં કચ્છના તમામ યુવાનો આપની સાથે છે. કચ્છની સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિની મળેલી ફરિયાદો બાદ જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડાએ કચ્છના તમામ તાલુકાઓની રેશનિંગની દુકાનોની મુલાકાત લીધી હતી અને તમામ રેકર્ડની સમીક્ષા કરી હતી. તેવામાં અબડાસા તાલુકાના કોઠારા મંડળી સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ જણાઈ આવી હતી, જેને કારણે જિલ્લા પુરવઠા અધિકારીએ 2 માસ સુધી કોઠારા સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ કર્યું છે. તપાસ દરમિયાન ગ્રાહકોને અનાજનો જથ્થો પૂરતો આપવામાં આવતો ન હતો, તેમજ રેશનિંગ અને અનાજનો જથ્થો સગે વગે કરવામાં આવતો હતો, જેને ધ્યાને લઈને તંત્ર દ્વારા 2 માસ સુધી સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ કર્યું છે અને તેમની ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે. જો આમાં વધુ ગેરરીતિ જણાશે તો સંચાલકો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ પણ નોંધાવવામાં આવી શકે છે. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.